વિસનગર તાલુકા પીઆઈ જેપી સોલંકી અને ડી સ્ટાફની સરાહનીય કામગીરી સામે આવી છે। ગોઠવા પેટ્રોલ પંપ પર કરેલી લૂંટના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। સચિન ઠાકોરે અને ધર્મેશ ઠાકોરે ફિલ્મી ઢબે લૂંટનું આયોજન તો કર્યું, પણ પોલીસથી બચી ના શક્યા। વધુ વિગતમાં જોઈએ તો વિસનગર તાલુકા પોલીસે સવારે થયેલી લૂંટનો કેસ સાંજે ઉકેલી નાખ્યો છે, જેમાં પીઆઈ જેપી સોલંકી અને તેમની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી છે। મળતી માહિતી પ્રમાણે 6/12/2025ના રોજ સવારે ગોઠવા ગામે આવેલા જય પેટ્રોલ પંપ પર રોકડ રકમની એક ઈસમ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી, જેની જાણ વિસનગર તાલુકા પોલીસને કરવામાં આવતા તાત્કાલિક ધોરણે પોલીસ એક્શનમાં આવી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા। જે અન્વયે પીએસઆઈ વાયસી કઠેચિયા તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આનંદજી, મૌલિક કુમાર, અમીન તથા હાર્દીપસિંહ વગેરે ડી સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે ગોઠવા ગામની સીમમાં શુભમ ગેસ્ટ હાઉસની સામે કેનાલ પર લૂંટના મુદ્દામાલ સાથે બે ઈસમો હાજર છે। બાતમીવાળા સ્થળ પર જઈને બંને ઈસમોને પકડી પૂછપરછ કરતા જય પેટ્રોલ પંપ પર લૂંટ કરી હોવાની કબૂલાત કરતા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ગોઠવાજ ગામના અને પેટ્રોલ પંપ પર નોકરી કરતા ઠાકોર સચિનજી પોપટજી પોતે પોતાના મિત્ર ઠાકોર ધર્મેશજી પ્રવીણજી સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો। સચિનજી પોતે સવારે પેટ્રોલ પંપ પર હાજર હતા, ત્યારે મોઢા પર રૂમાલ વીંટીને ધર્મેશજી ઠાકોર પેટ્રોલ પંપ પર છરો લઈને આવે અને લૂંટ ચલાવે, જેનો તમામ વિડીયો સીસીટીવીમાં રેકોર્ડ થઈ જતા ભાંડો ફૂટી જવા પામ્યો હતો। પોલીસે બંનેની અટકાયત કરી રોકડ રકમ 60,000, મોબાઈલ અને પલ્સર મળીને કુલ 1,25,000નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પીએસઆઈ જેપી સોલંકીની બદલી તાલુકા પોલીસ સ્ટેશન થઈ ત્યારથી તેઓ એક્ટિવ છે અને પોતાની ટીમની તાલમેલથી સરાહનીય કામગીરી કરી રહ્યા છે। આ ઘટના પરથી દરેક વેપારીઓએ ચેતવા જેવી બાબત છે, કારણ કે તમારા ત્યાં કોઈ પણ ઈસમને નોકરી રાખતા પહેલા તેની યોગ્ય તપાસ કરવી જરૂરી છે। જનતા તાલુકા પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી રહી છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।